હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો અમારે વાગી ગયા છે આજ તો 9 અને મોડું થઈ ગયું છે. નહીં તો હું અત્યારે નહીં, બાકી મમ્મીને બધાએ નહીં લીધું છે, કેમ કે મારે હેર વોશ કરવાના હતા એટલે ને પપ્પાને એને પૂજા કરવાની હોય, મમ્મીને એને, એટલે એ બે પહેલાં નહીં લીધું, હું છેલ્લે નહીં લઈશ. તો કાલ અમારો વ્લોગ નહોતો આવ્યો, કેમ કે કાલ અમારો વ્લોગ એટલે નહોતો આવ્યો કેમ કે છે ને અમે કાલ શિવરાત્રિની પૂજા કરવાના હતા ને, તો અમે એમાં આમ કહેવાય ને બિઝી હતા અને ટાઈમ નહોતો મળવાનો, કેમ કે અમારે 4 પોરની પૂજા કરવાની છે અને રાતના 12 વાગ્યા સુધી અમારે ધૂન હાલશે. તો એના હિસાબે હે ને બધું કરવાનું હતું, 4 પોરની પૂજાનું બધું. તો એટલે અમારે ને વ્લોગ મને એડિટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે પછી કાલ ન મૂક્યો વ્લોગ. તો આજે અમે તમને શિવરાત્રિ મહાપૂજા જે કરશે તો એમનું હું તમને દેખાડીશ. પણ હે ને રાતના 9 વાગે સ્ટાર્ટ થાય અને આગલા દિવસે સવારના 5 વાગ્યા સુધી. તો આજ હું હે ને બપોરની આરતીને એ મૂકીશ અને કાલના વ્લોગમાં હે ને જોઈન્ટ કરી દઈશ 4 પોરની પૂજા કરી, ધૂન રાખી ને એ બધું, કેમ કે 9 વાગે ચાલુ થાય અને આગલા દિવસે 5 વાગ્યા સુધી હે ને પૂજા હાલે. રાતના 9થી આગલા દિવસના 5 વાગ્યા સુધી 4 પોરની પૂજા એને કહેવાય. જાને 4 પોરની પૂજા હે ને એને કહેવાય. તો હે ને એ તો અમારે આ 8:30 પહેલાં એડિટિંગ કરીને મૂકી દેવું પડે, તો એ અમે કાલ મૂકશું કાલના વ્લોગમાં. ઓકે ચાલો બાય. અને બીજું મહાદેવજીના દર્શન પછી કરાવીશ, પપ્પા પૂજા કરી લઈને. એટલે હેપી મહાશિવરાત્રિ. ગાઈસ જો તૈયારી ચાલુ છે અમારે, અને અત્યારે મમ્મી બનાવે છે ભાંગ પ્રસાદી. બની ગઈ યસ, જો કે બની ગઈ છે, ગાળવાની બાકી છે. જો આ છે ભાંગ. आज हम पिएंगे जो क्या क्या डाला है इसमें? इसमें वरियारी तीखा ये और भांग નાખી છે આટલી ને એટલી બધી હોય છે ને मजा दे આટલી નાખી છે. આ તો હું નાખી લે, મને જેમ કે આખી નાખીશ તું. અરે રે લઈને ઓલું ગઈનો અને ગોરવા દે થઈ એ ચાલો ચાલો તમે. તમે આજ તો ભાઈ જાનમાં જવાના છે. આજ તો ભાઈ જાનમાં જવાના છે, એટલે તો તૈયાર થઈને મસ્ત બેસી ગયા છે. અને આજ અમારે ધૂનનો પ્રોગ્રામ છે, રાતના 9 વાગે ચાલુ થશે, 12 વાગ્યા સુધી, એટલી ખબર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો અમે રંગોળીએ કરવાના છીએ, મહાદેવજી ટાઈમ મળશે એટલે. અને પછી મહાદેવજીને અમે મસ્ત તૈયાર કરશું. પાર્વતીજીને તો મસ્ત તૈયાર કરી દીધા છે, બટ અમુક થોડુંક બાકી છે તૈયાર કરવાનું, તો એ તૈયાર કરશું અને મહાદેવજીને તૈયાર કરશું અને પાઘડી બધું પહેરાવશું. બહુ જ મજા આવશે. જોઈજો આખો વિડીયો અને આખો વ્લોગ જોઈજો. અમે મહાદેવજીને હે ને તૈયાર કરી હતી ને એ આજે જ આવી જશે. 8 વાગ્યા સુધીનો વ્લોગ તો બધો આવશે જ, એટલે મહાદેવજીને તૈયાર કરશું, રંગોળી કરશું, તે તમને મજા આવશે બધી જોવાની. તો આખો વ્લોગ જોઈજો તમે. તો અત્યારે તો 12 વાગે આરતી છે, તો હવે બધે આખા શેરીમાં અમે કહીએ થાકી ગયા. મહાદેવજીની આરતી હવે ચાલુ કરી. આ પપ્પાએ ભાંગ ઠીલીને માછલી કેમ ના ના આમોલી છે પૈસા મૂકીને ઓમાં નાખ દે દાંતે ખેરે અંદર રસોડામાં હે આપણા વછલા. જો પપ્પા હવે આરતી ચાલુ કરે. થયું તો ખરી યાર. એક સાઈડ મીરો આયા બસ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 1:15 અને જો હવે લડ્ડુના જમવામાં આજ તો ઘણું બધું છે. ફરાળી પૂરી છે, ફરાળી બટેકાનું શાક, શું કહેવાય, હા દૂધ ને સક્કરિયા,
સૂકી ભાજી અને વેફર. સો આ તો આટલું બધું છે. લદીના જમવામાં લદી લાડુ થાળી નથી માતી બધું છો દેખાડું. જો આટલું આ મૂકી દીધું આ તો બે તૈયાર તમે ચોથી આવી. હવે આ 1 2 3 ઓર્ડર દઈ દીધો છે આડો એટલે લડુ જમી ગયું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 4:45 અને અમે લોકો બપોરના 3 વાગ્યાના આમ નામ છીએ. એટલે પૂમચો કે અમે નવરાથી 2:30 વાગે સવારથી કચા બધું આખા ઘરમાં બધું કરે અને 3 વાગે તો વળી અડધી કલાક રેસ્ટ લીધો. 3 વાગે વળી આવી ગયા મહાદેવજી આ બધું શણગાર ને એવું કરવા. હું તમને દેખાડું. જો આ કાંઈક મહાદેવજીને આવી રીતના કર્યું છે બધું. મમ્મીએ झूठ मत बोलो तुम. જો વાઘા મેં પહેરાવ્યા, પાઘડી મેં પહેરાવી. મહેનત વાળું કામ કોને કર્યું છે? શાંતિ. આજ ફઈબા આવ્યા હે, સરસ ફઈબા ડાયટ કટાવી એટલે બોલશે નહીં કાંઈ. ને આવી રીતના શણગાર કર્યો છે આખો કઠોળા ને આવી રીતના. જો મહાદેવજીનું આખું જે અંદર શણગાર છે ને આઈઝ નેણ બધું જ મેં કર્યું, બધું એકો એક. અને પાર્વતીજીને જો જોયું મહાદેવજી ભાખરી ભાખરી બધું પહેરાવીને તૈયાર કરી નાખ્યા છે. અને આ રંગોળી ભૂમિ દીદીએ કરી દીધી છે. આ રંગોળી પછી આ રંગોળી જો આટલે રંગોળી ભૂમિ દીદીએ કરી છે. અને આ બહુ આ વાળી બે જો કે બહુ મસ્ત કરી છે. તેનો ક્રેડિટ ભૂમિ દીદીને જાય છે. રંગોળી એ કરી છે અને તૈયાર અમે કર્યા છે. તો આજ તૈયાર કર્યા છે કે તો ઓફકોર્સ તૈયાર તો કરવા જ પડે ને. આજ તો લગન હે ભાઈ. અને આટલી મહેનત 3 વાગ્યાની લઈને તે 5 વાગ્યા સુધીની મહેનત છે ને ખાલી 9 વાગ્યા સુધીનું છે. કેમ કે 9 વાગે વળી છે ને ચાલુ થઈ જાય છે પૂજા બધું એ નામ રહીશ. ચાલુ થઈ ગયું છો.
તમારે જોઈએ તો